છું વસ્મિકસિંહ ઠાકોર, ઉટવાળા પ્રાથમિક શાળા। આજે આપણો વિષય છે અંગ્રેજી ધોરણ 7 એક્ટિવિટી 3 7 8 1 બ્લો। 7 8 1 બ્લો એટલે એક ઝાટકે સાતને મારે, તો એક સાથે સાતને માર્યા। 7 8 1 બ્લો એ ગોપાલ નામના બાળકની વાર્તા છે। સરસ વાર્તા છે। ગોપાલને જલેબી બહુ જ ભાવતી હતી। એક વખત તે બજારમાંથી જલેબી લાવ્યો અને ડીશમાં મૂકી। ડીશમાં જોઈ તો ઘણી બધી માખીઓ ભળભળતી હતી અને એક ઝાટકે સાતને મારી નાખી અને જાતે ને જાતે કહેવા લાગી, હા, હું કેટલો બહાદુર છું, મેં એક સાથે 7 માખીઓને મારી। જ્યારે આ વાતની ખબર રાજાને પડી, રાજાએ ગોપાલને બોલાવ્યો। ગોપાલને કહ્યું, ગોપાલ તું તો બહાદુર છોકરો છે, પણ આપણા રાજ્યમાં 2 રાક્ષસો આવી ગયા છે જે લોકોને હેરાન કરે છે, એટલે એક ઝાટકે 7ને માર્યા છે, આ તો 2 જ છે, તો તું જંગલમાં જા અને આ બંને રાક્ષસોને મારી નાખ। આ સાંભળી ગોપાલ મૂંઝવણમાં મુકાઈ ગયો। તો શું ગોપાલ સાચે જ બંને રાક્ષસોને મારી શકશે? તમારે એ જાણવું હોય તો અંગ્રેજી પાઠ્યપુસ્તક પાના નંબર 16 ઉપર આપણે જઈએ। એક્ટિવિટી 3, Listen to the following story. 7 8 1 Blow. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebi. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." He made a big belt. He wrote 7 at one blow on it. The king heard about Gopal. He called him and said, "Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." Gopal asked, "Did anyone try to catch them before?" The king replied, "Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward." Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountain and valley, but he failed. After some day, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." He thought for a while. "I will try," he said to himself. He threw some stone at them and himself behind a tree. One giant got up and asked to the other, "Did you throw stone at me?" The other replied, "No, I didn't." "You did it," he shouted. "Why did you throw stone at me?" The first giant replied, "I did not anything. You throw the stone at me." They began to fight. They fought fiercely and killed each other. ચલો બાળકો, હવે વાર્તાને આપણે ગુજરાતી સમજૂતી સાથે સમજીએ। તમે શાંતિથી સાંભળો। Once upon a time there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો.
હી લાઇક જલેબી વેરી મચ. તેને જલેબી ખૂબ ભાવતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબી. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડિશ. તેણે તેને એક થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ બટ ધે ડિડન્ટ. તે બરાડ્યો પણ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાય એટ વન બ્લો. તેને એક ઝાટકે જ 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો, વાવ 7 એટ વન બ્લો, આઈ એમ વેરી બ્રેવ. વાહ, એક ગામમાં 7, હું ખૂબ બહાદુર છું. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક ગામમાં 7 મારી નાખ્યા? યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? તે ટ્રબલ પીપલ. તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? યસ, મેની પીપલ ટ્રાય બટ દે ફેલ્ડ. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ 7 એટ અ ટાઈમ. તે એક ગામમાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાક્ષસો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવાર્ડ. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ નો, હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય વિચાર્યો. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે આમ તેમ રખડ્યો. હી રોમ્ડ ઇન અ માઉન્ટેન એન્ડ વેલી. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડે હી વોઝ ગોઈંગ થ્રો ધ ફોરેસ્ટ. કેટલા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ ધેર. ત્યાં તેણે રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ. તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. હી થ્રો સમ સ્ટોન એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા?
નો આઈ ડીડન્ટ. ના, મેં પથ્થર ફેંક્યા નથી. યુ ડીડ ઇટ. તે પથ્થર ફેંક્યા. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યા. દે બિગન ટુ ફાઇટ. તેઓ લડવા લાગ્યા. તે ફાઉટ ફિયર્સલી એન્ડ કિલ ઇચ અધર. તે ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. બાળ દોસ્તો, મજા આવી ને? કઈ રીતે ગોપાળે પોતાની બુદ્ધિથી બંને રાક્ષસોને મારી નાખ્યા. તો આજે આપણે જે વાર્તા ભણ્યા, આશા રાખું છું તમને એ વાર્તામાં સમજણ પડી જઈએ છે. હવે આ વાર્તામાંથી હું તમને થોડા પ્રશ્નો પૂછું, તમે પ્રયત્ન કરજો, તમને ચોક્કસ આવશે. તો આપણો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ એટ? એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી. તમારી પાસે 5 સેકન્ડનો સમય છે, વિચારો. તો જવાબ છે એ જલેબી. બીજો પ્રશ્ન, વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ? એ ants, બી ફ્લાઇઝ, સી મોસ્કીટોઝ. વિચારો. હા, તો જવાબ છે બી ફ્લાઇઝ. અને હવે આપણો છેલ્લો પ્રશ્ન, હુ કિલ ધ જાયન્ટ્સ? એ ધ કિંગ, બી ગોપાલ, સી દે કિલ ઇચ અધર. ગોપાલની જેમ પ્રયત્ન કરો, આવડી જશે જવાબ. હા, તો આપણો જવાબ છે દે કિલ ઇચ અધર. તો બાળ દોસ્તો, આજના માટે બસ આટલું જ. હવે પછીની એક્ટિવિટી આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ.